ટમેટા લઈ લીધા છે. પ્રસાદ આવી જશે ને હવે આપણે પ્રસાદ લઈ લીધો. નોટું ગણવી આ મંદિર મેક દીધી મેં સીસા ફૂઈ હોય હે ગલામ પૈસા નાખી દીધા. કોના હે કોના 40 રૂપિયા રુદ્રને છે ને પૈસા આપ્યા. મારી માસીની છોકરી આવી હતી ને તેને પૈસા આપ્યા છે ને તે કે ગલામાં પૈસા નાખી દીધા છે. અને એના પપ્પા છે ને પૈસા લાવ્યા છે કારખાનેથી. તે એમાં રુદ્રભાઈ કે મારા ગણવા છે. ગણવા છે કેટલા ગણતા આવડે? 1000 1000 2000 3000 4000 5000 6000 7000 8000 8500 8500 ઉધર છે ને રાજુલા કાયમ કેરી ખાતો. રાજુલા દાદા ને ઘેરે એટલે તો હતો ને ના કામ કરતા આ બાજુ ફડકો નીકળે છે. ગરમી નીકળે ગરમી. મારા પપ્પા છે ને કેરી લઈને આવ્યા ને તમારે રુદ્ર એમ કહે છે કે હું રાજુલા ગયો ને ત્યાં કેરી અમે કાયમ ખાતા એટલે તેને ઓલાય ને એવું બધું નીકળ્યું. મારા પપ્પા કેરી દેવા આવ્યા. આપણે કેરી ખાવાની છે આજ. અને હું છે ને ધાણા આમાં કરતી હતી. જો હું કોઈ નવરી હોય ને તો અત્યારે મગાવી ને ટમેટા લઈ લીધા છે. અમે છે ને બપોરા કરવા બેસી ગયા છીએ ને અમે રુદ્ર ને કેરી સુધારતી હતી એટલે કેરી ને છાશ ઠંડી અને આપણે અડદની દાળ બનાવી નાખી છે એટલે અડદની દાળ અને લીંબુ આથણામાં મસ્ત મસ્ત બહુ મસ્ત આપણે બધું બપોરા કરવા બેસી ગયા છીએ ને હાલો બધા બપોરા કરવાનું હું તમને બતાવી દઉં. ચાલુ કરતી હતું તમે રુદ્ર એને બધાએ જો કેરી જો કેરી અને એમાં છે ને અમારા ભાઈએ ઢોળી છે અને તે દાળ આપી દીધી છે આપણે અને આ આથણ છે લીંબુનું અને આપણે આમાં બરફ નાખી દીધો છે. અને કોને દાળ ભાવે છે અડદની બહુ ભાવતી હોય કોમેન્ટ કરજો. આપણે જો આ અડદની દાળ બનાવી નાખી છે. અને આ છે ને અમારો હિસ્કો છે રુદ્રભાઈનો તમને દેખાતો આવી ગયો એટલે હિસ્કો બાંધી દીધો. હા દાંત કાઢે છે. હાલો આમ બપોરા કરી દઈએ. આપણે છે ને અત્યારે કથા સાંભળવા જવાનું છે અને આપણે કથા વાળો છે અહીંયા વિડીયો તમને બતાવશું. બધું રાંદલમાં છે અને કથા છે એટલે આપણે ત્યાં જઈને તમને બતાવીએ. ને અત્યારે આપણે હવે જઈએ છીએ કથા સાંભળવા. કથા છે કથામાં પહોંચી જઈશું ને બધા કથામાં પહોંચી જઈશું ને રાંદલમાં છે અને બધા બેઠા છે અને આરતી તૈયાર છે. આરતી થવાની તૈયારી છે અને આમ બધા જાય રૂમમાં બેઠા ને બધા બહાર.
બેન કેમ નહીં ચાલે છે હાલો પ્રસાદ આવી જશે હવે આપણે છે ને પ્રસાદ લઈ લઈએ હવે ક્યાં ભાભી હા એમ અમારા ભાભી આજે ચેડા થઈ ગયા મારી તો પ્રસાદી આપણે લઈ અને ઘરે વહી આવ્યા ઘડી સંત ગાયા રાંદલમાંના અને હવે આપણે ઘરે વહી આવ્યા છે ને આ રુદ્રને છે ને મારે ફ્રૂટ બહુ ભાવે ને એટલે મેં ફ્રૂટ રહેવા દીધું છે અને મારા રુદ્રભાઈ ફ્રૂટ ખાય કાઢું દઉં જાય રુદ્રભાઈ છે ને ફોન જોવે છે અને આ હું એના હાટું પ્રસાદ લાવીશું હાલો એ હવે પ્રસાદ ખાઈ લઈ અને પછી છે ને આપણે સુઈ જઈએ અને આ બ્લોગ આપણે છે ને અહીંયા જ એન્ડ કરવાનો છે તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો મળશું નવા બ્લોગમાં બાય બાય